સચિન વિસ્તારમાં ધૂળેટીના દિવસે એક સાંજના સમયે સેજલનગરમાં દહેશત ફેલાવનારી ઘટના સામે આવી છે। અહીંથી 4 થી 5 શખ્સો રિક્ષામાં આવીને જાહેરમાં ચપ્પુ વડે લોકો પર હુમલો કર્યો હતો। આ ઘટનાથી સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે। હુમલાના વિડીયો પણ સામે આવ્યા છે, જેમાં દેખાઈ રહ્યું છે કે અસામાજિક તત્વમાંથી એક વ્યક્તિ બેખોફ થઈ લોકો પર ચપ્પુ વડે હુમલો કરે છે। પ્રાથમિક માહિતી અનુસાર આખી ઘટના એક સામાન્ય બાબત પર થયેલ બોલાચાલીથી શરૂ થઈ હતી। બે જૂથ વચ્ચે કંઈક મુદ્દે ઉગ્ર વિવાદ થયો અને થોડી વારમાં જ પરિસ્થિતિ બેકાબૂ બની હતી। રિક્ષામાં આવેલા 4 થી 5 શખ્સમાંથી એક સફેદ રંગની ટી-શર્ટ પહેરેલા એક વ્યક્તિ એકાએક જ ચપ્પુ કાઢી લીધું અને હિંસક હુમલો કર્યો હતો। એક બાદ એક 4 થી 5 લોકો પર ચપ્પુ વડે હુમલો કરતા તમામને સામાન્ય ઇજાઓ પહોંચી હતી। આ શખ્સોએ કોઈપણ જાતના પોલીસના ડર વગર જાહેરમાં ચપ્પુનો ઉપયોગ કર્યો હતો। સેજલનગરના ગ્રાઉન્ડમાં તોફાની તત્વો પાગલની જેમ હિંસા ફેલાવી રહ્યા હતા। લોકોએ બચાવ માટે પથ્થરમારો પણ કર્યો હતો, જેનાથી હુમલાખોરો થોડી વારમાં જ રિક્ષામાં ચડીને ભાગવા લાગ્યા। આ ઘટના સર્જાતા વિસ્તારમાં હાહાકાર મચી ગયો અને લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો।